નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં। મિત્રો, સવારમાં ઉઠીને એક વસ્તુ ખાઈ લેવી જોઈએ, તેનાથી જીવનભર ધનની ખોટ નહીં થાય, વર્ષભર ધન અને ઐશ્વર્યના ચક્રમાં ભાગવું નહીં પડે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સવારમાં જે કોઈ વ્યક્તિ આ ખાઈ લે છે તેના ઘરમાં ધન વૈભવ ઝડપથી આકર્ષાય છે, તે વ્યક્તિ રાતોરાતમાં લક્ષ્મીની કૃપા પામે છે। મિત્રો, તમે ઘણીવાર લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરેથી ગરીબાઈ અને પૈસાની તંગી દૂર નથી થઈ રહી, તે દિન પ્રતિદિન ધનના અભાવમાં જઈ રહ્યા છે। કદાચ આ બધું તમારી સાથે પણ બની રહ્યું હોય, પરંતુ તમે આ બધાના પાછળ છુપાયેલા કારણને ઓળખી શકતા નથી, કારણ કે તમારા દ્વારા કરાયેલી કેટલીક ભૂલો આપણા ધર્મશાસ્ત્રોમાં ઘણા નિયમો અને બાબતોમાં કહેવામાં આવી છે, જે આપણા પૂર્વજો અને મોટા વડીલો આપણને વારંવાર સમજાવતા હતા, પરંતુ આજના સમયમાં કોઈ પણ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી નથી માનતા। જ્યારે તમારી સામે ધનને લગતી ઘણી સમસ્યાઓ આવે ત્યારે લોકો વારંવાર તેના પાછળનું કારણ જાણવા ઈચ્છે છે। ઘરમાં ગરીબાઈ આવવાનું કારણ આપણે પોતે જ છીએ। આપણા દ્વારા કરાયેલા કાર્યો જ આપણી સફળતામાં રૂકાવટ બને છે। જો તમે પણ સવારમાં ઉઠ્યા પછી કેટલાક એવા કાર્યો કરતા હશો તો તમે પોતે જ ગરીબાઈને તમારા ઘરમાં આમંત્રણ આપી રહ્યા છો। તો મિત્રો, આ વિડીયો દ્વારા હું તમને એવા કામો વિશે જણાવીશ જે સવારે ઉઠ્યા પછી કદાપી ન કરવા જોઈએ। આવો જાણીએ કયા કામ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરવા જોઈએ, અને સાથે જાણીએ કે ખાલી પેટે કઈ વસ્તુઓ ખાવાથી સંપૂર્ણ ધન મળી જાય છે। પરંતુ તે પહેલાં મિત્રો, મારી વિનંતી છે કે વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને દબાવી દો। નંબર 1, અરીસામાં પોતાને જોવું। મિત્રો, તમે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ પોતાને અરીસામાં જુઓ છો તો આ ભૂલ કદી પણ ન કરો। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે સૌપ્રથમ અરીસામાં પોતાનું મુખ જોવું ન જોઈએ। સવારે ઉઠતાની સાથે અરીસામાં પોતાનું મુખ જોવું એ ગરીબાઈ, દુર્ભાગ્ય અને મુસીબતોને આમંત્રણ આપે છે। તેથી સવારે ઉઠ્યા પછી તરત જ અરીસામાં ન જોવું જોઈએ। આ વાત પર ખાસ ધ્યાન આપો। નંબર 2, સવારે ઉઠ્યા પછી ભોજન। મિત્રો, વર્તમાન સમયમાં લોકો સવારે ઉઠીને તરત જ ચા, નાસ્તો કે ભોજન કરવા લાગે છે। જો તમે પણ આ જ ભૂલ કરો છો તો તમને જણાવવાનું કે શાસ્ત્રોના મત પ્રમાણે નાહ્યા વગર, દાંતને સાફ કર્યા વગર, સૂર્યદેવને જળ ચડાવ્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત ગણાય છે, કારણ કે અન્ન આપણને સૂર્ય દ્વારા મળે છે અને સૂર્યદેવને આભાર આપ્યા વગર અન્નનું સેવન અયોગ્ય માનવામાં આવે છે। જે લોકોને સવારે ઉઠીને ચાની આદત છે તેઓ તેને તરત જ તેનો ત્યાગ કરી દે। દાંતને સાફ કર્યા વગર ન તો ખાવું જોઈએ, ઓછામાં ઓછું કોગળા તો અચૂક કરી લેવા જોઈએ। નંબર 3, પોતાના ભાગ્યને કોસવું। સવારે ઉઠીને પોતાના નસીબને કોસવું અને ભાગ્યને કોસવું અત્યંત અશુભ ગણવામાં આવે છે। જે મુખેથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ, જો તે મુખેથી તમે ફક્ત નકારાત્મક વાતો કરશો તો તમને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। સવારે ઉઠ્યા પછી ફક્ત ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ, ત્યારે જ પૂરો દિવસ શુભ અને ફળદાયી બને છે। નંબર 4, ગંગાજળનું મહત્ત્વ। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ગંગાજળનું ખૂબ જ મહત્ત્વ છે। પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું હતું, તેથી ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને અચૂક રાખો અને આખી રાત તમારા સિરહાણાની પાસે રાખો અને સવારે આ જળને પોતાની પથારી પર છાંટો। ભગવાન કૃષ્ણ પણ કહે છે, જે નિયમિત રીતે કોઈ પણ મનુષ્ય આમ કરે છે તેને યુગો યુગોની પ્રાપ્તિ થાય છે। આવો વ્યક્તિ લક્ષ્મી માની કૃપાથી રંકમાંથી પણ રાજા બની જાય છે। માન્યતા છે, જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે। ગંગાજળ ક્યારે અશુદ્ધ નથી થતું અને ક્યારે સાઠ પણ નથી પામતું।
નંબર 5, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં નકારાત્મકતા અને ગરીબાઈનો નાશ થઈ જાય તો સવારે ઉઠ્યા પછી આ કામ અચૂકથી કરો. 1. સવારમાં સૌપ્રથમ અરીસામાં પોતાને ન જોવું જોઈએ. ભગવાન કૃષ્ણના ઠાકોરજીના દર્શન કરવા જોઈએ. નહીં તો સવારે ઉઠતા જ હનુમાનજીના દર્શન કરો. તમારા ઓરડાની સામેની દિવાલ પર તેમની મનમોહક તસવીર અચૂક લગાવો. સવારે તેમના દર્શનથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે. 2. સવારે ઉઠીને ધરતીને સ્પર્શ કરો અને ધરતી માના આશીર્વાદ લો. તેમની ક્ષમા માંગી અને તેમના પર પગ મૂકો. આથી ભાગ્યમાં પડેલી સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. 3. શૌચ અને સ્નાન પછી મોટાઓના આશીર્વાદ લેવાનું ન ભૂલો. જો મોટા વડીલ ઘરમાં ન હોય તો તેમની તસવીરને પણ નમસ્કાર અચૂક કરો. આવો હવે જાણી લઈએ કે સવારના સમયે ભગવાન શ્રી કૃષ્ણના મત પ્રમાણે વ્યક્તિએ જરૂરથી ખાવું જોઈએ. 1. જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે 2-4 કણા ચોખા અચૂક લઈ લો. આથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 2. જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર નીકળો તો સવારના સમયે ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલોની માળા અથવા ભગવાનના ચરણોમાં ચડાવેલા ફૂલોમાંથી એક પાંદડું લઈ અને આશીર્વાદ સમજીને પોતાની સાથે રાખો. આથી તમને પોતાને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે અને તમે જે પણ કાંઈ કરશો તે પૂર્ણ સફળ થઈ જશે. નંબર 3. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે કોઈ સારા કાર્ય માટે બહાર જાઓ છો ત્યારે મીઠું અચૂક ખાઈ લેવું જોઈએ. પરંતુ યાદ રાખો, સવારના સમયે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે. આથી તમારા સારા રસ્તા ખુલી જાય છે અને જે પણ તમે ઈચ્છો છો તે બધું પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે માથા પર ચંદનનો તિલક મનુષ્યને વિજય અપાવે છે. આ કારણથી માથા પર ચંદનનો તિલક અચૂક લગાવવો જોઈએ. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે સવારના સમયે માથા પર તિલક લગાવીને જે વ્યક્તિ બહાર નીકળે તેના પર સદૈવ ઈશ્વરની કૃપા બની રહે છે અને કોઈ પણ તેનો વાળ પણ વાંકો નથી કરી શકતા. તો મિત્રો, માથા પર તિલક લગાવવાથી કાળ પણ તમારું કંઈ કરી શકતો નથી. આ કારણથી એવી વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ બચી શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવે છે તેઓ પોતાના ઘર, પરિવાર અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ સારું સ્વાસ્થ્ય અને લાંબી આયુ પણ મળે છે. આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળે છે. ઘરમાંથી નીકળતા પહેલાં થોડું દહીં અને ખાંડ ખાવું શુભ ગણાય છે. આ ઉપાયથી કાર્યોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. રોજ સવારે સ્નાન પછી તુલસીને જળ ચડાવવું જોઈએ. તુલસીની સાનિધ્યમાં સેવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરોમાં તુલસી હોય અને તેની સંભાળ લેવામાં આવે તેઓને સુખ સમૃદ્ધિ મળે છે. રોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ. દીવા અને અગરબત્તી પ્રગટાવવાથી વાતાવરણની નકારાત્મક ઉર્જા નાશ પામે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ દીવા પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષ દૂર થાય છે. ઘરમાં સવારનો માહોલ શાંત રાખવો જોઈએ. કેટલાક ઘરોમાં સવાર પડતા જ વાદ વિવાદ, કટુ વચનો શરૂ થઈ જાય છે. પતિ પત્ની, માતા બાળક કે અન્ય સદસ્યો વચ્ચે. જે ઘરમાં સવાર પડતા જ કકડાટ મચે ત્યાંથી માતા લક્ષ્મી તરત જ ચાલી જાય છે. માટે સવાર પડતા મીઠા વચનોથી વાત કરવી જોઈએ. જે ઘરમાં શાંતિ સુખ રહે ત્યાં માતા લક્ષ્મી સદાય વાસ કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સવાર પડતા પહેલાં પોતાની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે કે હથેળીઓમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે. આથી દેવી પ્રસન્ન થાય અને પોતાનો આશીર્વાદ આપે. એટલા માટે નિયમિત રીતે સવાર પડતા જ પોતાની હથેળી જોવી જોઈએ. સ્નાન પછી ગૌ માતાની પૂજા અને રોટલી પણ આપવી જોઈએ. બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય અને ગૌ માતાના સેવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે. સવાર પડતા જ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. જે ઘરોમાં આનો નિયમ પાળવામાં આવે છે
તે ઘરોમાંથી દરિદ્રતા કોસો દૂર રહે છે. બાળકો દ્વારે સવારે સૂર્યદેવને પાણી ચડાવવાથી તેમની બુદ્ધિનો વિકાસ થાય છે. તો મિત્રો, આ એ કાર્યો હતા જે સવારના સમયે તમારા માટે ઘરમાં નક્કી કરવા જોઈએ. અને તે સાથે મેં તમને કહ્યું કે કઈ વસ્તુ છે જે તમારે સવારના સમયે જરૂરથી ખાવી જોઈએ. તો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો. નંબર 1, કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્ત્વ હોય છે. માનવામાં આવે છે કે ઘરમાં કપૂર કાઢવાથી વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. તેથી સપ્તાહમાં એકવાર જરૂરથી કપૂરને જલાવવું જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિનો નિયમ છે, તમે જેટલું આપો તે તમને બમણું કરીને પાછું આપે છે. જો તમે ધન કે અન્ય વસ્તુઓને પકડી રાખશો તો તે ખૂટી જશે. દાનમાં સૌથી મોટું દાન છે અન્નદાન, જેના ઉપાયથી ઘરમાં ધન ધાન્યના ભંડારો ભરેલા રહે છે. નંબર 2, સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રાગટ્ય કરો અને તેમાં 2 લવિંગ પણ નાખો. તમે ઈચ્છો તો આ દીવો રોજ પ્રવેશદ્વાર પર કે બંને બાજુએ એક તરફ પ્રાગટ્ય કરી શકો છો. આમ કરવાથી દેવી દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં બરકત હોય ત્યારે રોટલી બનાવતી વખતે તવાને ગરમ કર્યા બાદ થોડા દૂધના છાંટા મારી દો. માનવામાં આવે છે આમ કરવાથી તમામ પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. સાથે જ પ્રથમ રોટલી ગાય માતાને ખવડાવો. આ રોટલીમાં ગોળ અને ખાંડ રાખી શકો છો. રોજ પક્ષીઓને દાણા ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આથી કુંડળીના દરેક દોષોમાંથી મુક્તિ મળે છે. સાથે જ જીવનમાં પ્રગતિ અને સૂક્ષ્મ ઋતુઓ પણ આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી ઝાડુ ન નાખવી. માનવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મી ઘર છોડીને ચાલી જાય છે અને ગરીબાઈ પીછો નથી છોડતી. જેથી તમે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય ભગવાન સૂર્યદેવ જરૂરથી લખજો. અમારો ઉદ્દેશ માત્ર જનસેવા અને જનકલ્યાણ કરવાનો છે. એટલે દરેક માતા અને બહેનને આ ઉપયોગી જ્ઞાનવર્ધક માહિતી પ્રદાન કરવી, જેથી તેઓ સૌથી વધુ લાભ તેમને મળી શકે. તેથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. દરેક માતા અને બહેનો સુધી શેર કરો, જેથી દરેકને આ વિડીયોનો લાભ મળી શકે. નંબર 3, ભોજન થાળીને હંમેશા પાટા પર, ચોક, ટેબલ પર સન્માનપૂર્વક મૂકો. ભોજન થાળીને ક્યારે પણ એક હાથે ન ઉઠાવવી જોઈએ, કારણ કે આમ કરવાથી ભોજન પ્રેત યોનિમાં ચાલ્યું જાય છે. ચેનલની વિડીયોને લાઈક કરવાનું ચૂકશો નહીં. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધુઓ. થાળીમાં ક્યારે જૂઠાણું ન નાખો. ભોજન કર્યા પછી થાળીને ક્યારે પણ કિચન સ્ટેન્ડ, પલંગ પર, ટેબલની નીચે ન મૂકો. રાત્રે ભોજનના જૂઠા વાસણો ઘરમાં ન રાખો. ભોજન કરતાં પહેલાં દેવતાઓનું આહવાન કરો. નંબર 5, ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવો. ફાટેલી શર્ટ અને પેન્ટ બનાવી લો. પર્સને પેન્ટના પાછળના ખીચામાં ન મૂકો. કોઈ પણ પ્રકારનો નશો ન કરો. જૂઠ બોલવાથી બરકત ઓછી થઈ જાય છે. દાંતોને સ્વચ્છ અને ચળકતા રાખો. વારંવાર થૂંકવાથી ખાંસવાની આદતને બદલો. ઘરમાં ક્યાં પણ ગંદકી ન ફેલાવો. નખ અને વાળ વધુ ન રાખો. રોજ 3 વખત સવાર, સાંજ અને રાત શરીરને પાણીથી ધોવો. નંબર 6, ઘરમાં પૂજાઘર ન હોય તો કોઈ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંત પાસેથી પૂછીને પૂજાઘર બનાવો. આ સમયે ક્યારેક કોઈની પણ કુંડળીના આધારે પૂજાઘર નુકસાનકારક પણ હોઈ શકે છે. કોઈ પણ દેવી દેવતાઓની એક કરતાં વધારે મૂર્તિ કે ફોટો ઘરમાં ન રાખો. પૂજાઘર સિવાય દેવી કે દેવતાઓની મૂર્તિ કે ચિત્ર ઘરના અન્ય ભાગમાં ન મૂકવા જોઈએ. કોઈ પણ દેવતાઓની 2 તસવીર એવી ન મૂકવી કે તેમના મુખ આમને સામને હોય. દેવી દેવતાઓની તસવીર ક્યારે પણ નૃત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ, નહીં તો કોર્ટ કચેરીના કેસમાં ફસાવાની પૂરી સંભાવના છે.
તિજોરીમાં હળદરના થોડા ગાંઠ અને પીળા વસ્ત્ર બાંધીને રાખવા જોઈએ. સાથે કેટલીક કડીઓ અને ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ મૂકી શકાય છે. કેટલાક ચોખા પીળા કરીને તિજોરીમાં મૂકવા જોઈએ. તિજોરીમાં ઇત્રની બાટલી, ચંદનની બત્તી, અગરબત્તીનું પેકેટ પણ મૂકી શકાય છે, જેથી ત્યાં સુગંધ બની રહે અને ઘરમાં દેવી દેવતાઓ પર ચડાવેલા ફૂલ હાર સુકાઈ જાય છે તો પણ તેમને ઘરમાં રાખવું લાભદાયક હોય છે. નંબર 7, સંધ્યાકાળમાં અનિષ્ટ શક્તિઓ પ્રબળ હોવાથી આ સમયે કોઈ પણ પ્રવૃત્તિ ટાળવી જોઈએ, જેવું કે સૂવું, ખાવું પીવું, ગાળો આપવી, ઝઘડો કરવો, અશ્લીલ કે અસત્ય બોલવું, ક્રોધ કરવો, શાપ આપવો, યાત્રા માટે નીકળવું, સોગંદ લેવો, પૈસા લેવા આપવા, રડવું, શુભ કાર્યો કરવા જોઈએ. ઘરની ચોકટ પર ઊભા રહેવું. ઉપરોક્ત નિયમોનું પાલન ન કરવાથી જ્યાં એક બરકત ચાલી જાય છે, ત્યાંનો વ્યક્તિ કેટલાક સંકટોમાં ફસાઈ જાય છે. જ્યાં મદિરા સેવન, સ્ત્રીનું અપમાન, તામસિક ભોજન, અનૈતિક કૃત્યોને મહત્ત્વ આપવામાં આવે છે, ત્યાં તેમનું ધન દવાખાના, જેલખાના, પાગલખાનામાં ખર્ચાઈ જાય છે. જો તમે અપાર ધનની ઈચ્છા રાખો છો તો સૌપ્રથમ હનુમાનજી પાસેથી પોતાના પાપોની ક્ષમા માંગીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા, 5 મંગળવારે બાઢીના પત્તા પર આમાં દીવો પ્રાગટ્ય કરી અને તેમના મંદિરમાં મૂકી આવો. હનુમાનજીની કૃપા થશે તો પ્રથમ ઘર અને ઘરની દિશામાં સુધારો થશે અને પછી ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે. નંબર 8, ઘરની વસ્તુઓ તેમના સ્વભાવ પ્રમાણે મૂકવી. પ્રતિદિન ઘરને સાફ અને સ્વચ્છ રાખવા. પ્રતિદિન પૂજા કરવી. ઘરની બહારના દ્વાર પર કે દ્વારની આસપાસ સ્વસ્તિક બનાવીને કુમકુમ હળદર નાખીને તેના પર દીપકની આરતી ઉતારો અને સાથે જ પ્રતિદિન સવાર પડતા અને સાંજે કપૂર જલાવી અને ઘરનું વાતાવરણ સુગંધિત બનાવો. જે નિત્ય ઘરમાં પૂજા કરે છે તેમના ઘરની આસપાસ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં ક્યારે પણ નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી અને તેમના ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી રૂપે નિવાસ કરી દે છે. ઘરની બહાર શુદ્ધ કેસર દ્વારા સ્વસ્તિક બનાવીને તેના પર પીળા પુષ્પ, અક્ષત ચડાવી ઘરમાં મા લક્ષ્મીનું આગમન થશે. નંબર 9, પીપળામાં દેવતાઓના વાસ થાય છે. પીપળાને માત્ર શનિવારે જ અડવું જોઈએ. શનિવારે પીપળાના વૃક્ષમાં કાળા તલ, કાચો દૂધ અને ગૂળને સ્ટીલના વાસણમાં કે ચાંદીના વાસણમાં નાખીને અર્પણ કરવું જોઈએ. સરસવના તેલનો દીવો પ્રાગટ્ય કરો અને આ કાર્ય પ્રત્યેક શનિવારે કરો તો ક્રમશઃ દુર્ભાગ્ય દૂર થતું જશે. પીપળાના વૃક્ષની જળમાં તેલનો દીવો પ્રાગટ્ય કરો. શ્રી મહાલક્ષ્મીનું ધ્યાન કરો. મસ્તક પર શુદ્ધ કેસરનો તિલક કરો તો ધનલાભના સમાચાર મળી શકે છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી હતી. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.